મારી માએ તો હજી ગાડી જોઈ પણ નથી. હું કે એમાં કેવી હશે આમ એમ હવે જો આમાં કેવું કપડું કે લાલ કપડું મારી માં ક્યારના આ બધું છે ને એ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી જ છે. બરાબર, હાલો 1 2 3 યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોમોગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ. આજે છે હિયર અને તમારા ભાઈને જવાનું છે આજે ગાડી લેવા. પણ ગોરબાપા એવું કીધું કે 4 વાગ્યા પછીનું પરેશભાઈ મુહૂર્ત છે, તો 4 વાગ્યા પહેલા આજે હિયર છે એટલે આપણે રિક્ષા લેતા આવ્યો છે. રિક્ષા એટલા માટેથી લઈને આવ્યો છે કારણ કે આપણે છે ને મારા કાકાને મોટા પણ મારા ત્રણેયને ઝવેરવાડી અને રિક્ષામાં ભરીને આપણે ગૌશાળાએ નાખવા જવાનું છે. કારણ કે આજના દિવસે જે કરેલું દાન પુણ્ય છે ને એ બહુ મોટું હોય, જોકે આપણે કરતા હોય પણ આજના દિવસે છે ને કંઈક મહત્વ અલગ હોય છે. તો છોકરા આવી ગયા તો છોકરાને પેલા આપણે છે ને લાણ આપી દઈએ. કેમ છો બધા? મજામાં? હે કેટલું ભેગું કર્યું? આન્ય જો આખા મમરાના લાડવા ને હે આ જોયું ને ક્યારે અમે પણ નાના હતા ને ત્યારે હજી અડધું કામ બાકી છે. નરજોરજી ઉપર તો ઠેલી ભરાઈ ગઈ એમ. હે તું બીજી ભરે કઈ વાંધો નહીં, જાવ હાલો. હજી તો જવાનું છે ને અડધા ગામ. જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છે હિરાણી? મજામાં? એકદમ મજામાં જ. મકર સંક્રાંતિ છે તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી મકર સંક્રાંતિ. વાહ હિરાણી વાહ, હું વાત છે. હજુ તો બાળકો આવે જ છે ભાગ લેવા. આપ મોટો થાય ને પછી આને પણ મોકલવો આપણે લેવા. બધા છોકરા આવે ને આમ કા બધી શું કરવા આવતા છે. આ લાવો છે ને એક અલગ હોય. તમે લોકો કમેન્ટ કરીને કહેજો, નાના હોય ત્યારે લેવા જતા હોય ને એ અલગ હોય એમ. જે આ બે બેનું પીવું, હા એ બે બેનું પીવું હાટું જ લેવા જાવ તો, કારણ કે એ અનુભવ છે ને લાવો છે ને એ એકવાર લેવો જરૂરી છે. કે ખોટી વાત છે? હા જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બધાને જાજા જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એકદમ. ખેંચી નાખું ને લાલ કપડું. મારી માં એમ કહેતી હતી કે લાલ કપડું ખેંચવું, તો ખેંચી નાખશું આજ. હા, અને આજે જો હારામાં હારો દિવસ છે, ખીસર છે, પછી 11 છે અને ગૌશાળે તું રક્ષા ભરી સારો ગાયું ને નહીં દેવા. આજ હારામાં હારું કહેવાય. રેડી હાલો આશીર્વાદ આપો. ગાયને બધું જ દેવાય. ભગવાન સદાય સુખી રાખે, તમારી મનોકામના પૂર્ણ કરે. મારું દ્વારકાધીશ ને મા મોગલ. આ શું બનાવ્યું હિરાણી? અમે બનાવી ઘૂઘરી. આજ ઘૂઘરી બનાવી. ઘૂઘરી આજ મકર સંક્રાંતિ છે ને તો ગાયને દેવી છે. આમ તો આપણે બધું દેતા જ હોય, આજ ઘૂઘરી છે ને દઈને તો બહુ હારામાં હારું કહેવાય. અરે હોય નહીં, હું વાત કરે તને તો એ જ્ઞાન ધર્મ શાસ્ત્ર તો ખબર પડતી લાગે. એટલા અટણામી છે ને ઉઠી એટલે તો હું કહું મોડી ગોતો પણ આવી ગોતો એમ. નહીં, અટણામી ઉઠીને મેં પહેલા છે ને ઘૂઘરી બાપા નાખી દીધી. ઘૂઘરી બાફી હવે એમાં નાખી દઈશું થોડું ભૂસો અને ખોળ એવું નાખી દઈ અને રોટલા થોડાક બનાવી નાખી. સીધા આવી બધી ગાયું. વાહ વાહ. આ વાવ મિત્ર કરણ આવ. કેમ છે? મજામાં? સારું ને? હું લેતા આવ્યો? મને તો યાર દેખાતો કે લાડો બડવો ખાવા યાર એમ થોડુંક આ લઈ યાર. હે વાહ ભાઈ વાહ. આ દિલનો દાતાર માણસ હો, મારો ખાસ ભાઈ બનશે. હું નીકળું એટલે કાંઈ મીરાડ પડે. હે પરેશભાઈ, મારા ગામની ગૌશાળા. ભાઈ કેટલી ગાયો છે? આપણે 103 ગાયું છે અત્યારે. 103 ગાયું છે અને છે ને ભાઈ બધી આમ જો તમે છે ને એક પણ નબળી ગાય નહીં દેખાય. પુનાભાઈ રિક્ષા લઈને આવી ગયા તો સીધે આપણે અંદર જ જાવ. આવો તો પુનાભાઈ આવા તો. લીલો સારો જોઈને બધી ગાયો જોઈ લો. આખી ભાગ્યું ધણ હેરો ભાગ્યો. વાહ ભાઈ વાહ. આ જે સુકૂન છે ને ગાયોને ખવડાવવાનું અને જે ઈ અંદરથી સુકૂન મળે ને કંઈક અલગ જ છે. તમે જો આખું ધણ ભાગ્યું. હો ભાઈ યોગેશભાઈ કેમ છો? મજામાં ભાઈ? મજામાં. કનકસીભાઈ મજામાં? ચહેરા પર સ્માઈલ વધારે છે આજ હવારથી એવું લાગે છે. શું કરે ભાઈ? મજામાં? શું કે મારા જીગરજાન મિત્રો? આપણે જે ગાડી લીધી છે ને એ ભરત હસ્તક લીધી છે અને જૂની ગાડીનું અહીંયા ભરત આગળ શું છે આપણું નામ? દેવાશીષ ઓટો લિંક. દેવાશીષ ઓટો લિંક વેરાવળ. અને બાકી ક્રિષ્ના કાર્ડ વર્લ્ડની અંદર તો આવા ધુરંધરો બેઠા છે. મિત્રો આપણે ફાઇનલી જેની ગાડીની રાહ જોઈ રહ્યા હતા એ ગાડી અત્યારે આવી ગઈ છે. મારી માએ તો હજી ગાડી જોઈ પણ નથી. હું કે એમાં કેવી હશે આમ એમ? હવે જો આમાં કેવું કપડું કે લાલ કપડું. મારી માં ક્યારના કહેતા હતા કે લાલ. અને ભાઈ બધા લોકો કહેતા હતા ને કે ભાઈ તમે શું કરી શકો શું કરી શકો, તો હું તમને કહી દેવા માંગુ કે આ બધું છે ને એ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જ છે. બરાબર, એટલે આપણે જે ધારે એની વસ્તુ કરી શકીએ. તો ક્યાંની રાહ જોતા હતા? લાસા સગુણપ આવી ગયું છે અને બધા ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટલી. અને યોગેશભાઈ હવે શુભ મુહૂર્તે, કારણ કે સવારની વાત હતી પણ ગોરબાપા કે ભાઈ બોર પછીનું મુહૂર્ત હતું તો બપોર પછીનું મુહૂર્ત છે એટલે હવે કમ્પ્લીટ કરી નાખીએ. આપણી સાથે પલક માસી પણ આવી ગયા છે. બરાબર, પલક માસી કેમ છો? મજામાં? તમે આવ્યા અમારે શું કે લાગણીને માન આપીને સારું કહેવાય. કોંગ્રેચ્યુલેશન્સ. અને ફર્સ્ટ આપણે છે ને પલક માસીના હાથે ટૂંકમાં મુહૂર્ત કરાવવાનું છે. બાકી બીજા પણ ઘણા અહીં બ્લોગર છે. વંદનાબેન ને. વંદનાબેન કેમ છો? મજામાં? બસ મજામાં. સારું કે તમને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બેન.
અને સાહેબ પણ આવ્યા છે. સાહેબ વધારે કંઈ બોલશે નહીં, બરાબર. તો હાલો મિત્રો, આપણે શુભ મુહૂર્ત થઈ ગયું છે ને, હવે આપણે છે ને ગાડીને આપણે રિવીલ કરી દઈએ. ક્યારે ઘણા બધાની હતી, મને ખબર છે કે બધાએ બહુ કમેન્ટ કરી હતી. આપણો લગભગ 1 મિલિયન પ્લસ આપણો વિડીયો ગયો હતો અને બધાએ બહુ કમેન્ટ કરી હતી કે આ ગાડી છે. તો ફાઇનલી આપણે આજે છે ને કઈ ગાડી લીધી છે તમને ખ્યાલ આવી જશે. હાલો 1 2 3. તો ફાઇનલી ભાઈ ગાડી આપણે રિવીલ થઈ ગઈ છે. લાલ કપૂર આપણે ખેંચી લીધું છે ને હવે મારી લાસા સગુણા અને અમારે જેનુબેનના હાથે આપણે છે ને પહેલાં તો કંકુ પગલાં કરવાના છે, પછી જે કંઈ વિધિ કરવાની છે એ બધી કરશું વિધિસર. કારણ કે મારા મમ્મી છે ને એ બધી વસ્તુ હું બહુ માને છે, બરાબર. તો ચાલો આપણે વિધિસર જે કંઈ પણ વિધિ છે એ બધી કરી લઈએ. ફાઇનલી પરેશ મામા ભાગ્યા ભાઈ. ક્યાં ભાગ્યા પરેશ મામા? આવું પછી આપણે કંઈક કરીએ, બરાબર. હા રમીમાં મને તો બેહાડોમાં. વાહ વાહ, રમીમાં નું દિલ પર મોકરું છે ભાઈ. પેડા બેડા ખવડાવો બધીને. પેડા બેડા ખુલે ભાઈ. હાલો રમવામાં આવો, આડી ઘરના મૂકી. હાલો મૂકીને આવો. હાલો કન્ટિન્યુ ભાઈ, શૂટિંગ જ હાલે છે. લપ હાલ. વાહ રમીમાં વાહ, તમારું દિલ પર બહુ મોકરું છે. ગણતરીના દિવસો બાકી હતા અને મેં મોટે ઉપર ગાડી તો દઈ દીધી હતી, બરાબર. પછી સૌથી વધારે મારી માને પૂપાધી થતી હતી, મને પૂપાધી થઈ ગઈ. કારણ કે ગણતરીના દિવસો હતા. મેં ઘણા શોરૂમની વિઝિટ કરી પણ એવું કીધું કે ભાઈ ગાડી મળવું શક્ય હતું નહીં, મતલબ કે નહીં બરાબર હતું. પછી વિચાર છો કે ગમે એમ કરીને ગાડી જોઈએ. પછી ભરતભાઈ મારા મિત્ર છે એટલે ભરતભાઈને કીધું, ભરત તું જમીન આસમાન એક કર, બાકી મારે ગાડી જોઈએ યાર, ઇજ્જતનો સવાલ છે. હવે કરવું તો કરવું, હું ગાડી દઈ દીધી. ને પછી ભરતભાઈને કોન્ટેક્ટ થયો ને પછી ભાઈ ભરતભાઈ હસ્તકી કે આ ગીર સોમનાથ જિલ્લાની અંદર એક જ વ્યક્તિ એવો છે કે તારું ભેગું કરી દે. મેં કીધું કોણ? એ છે આપણે ક્રિષ્ના કાર એન્ડ વર્લ્ડ, બરાબર. યોગેશભાઈ, રાજભાઈ અને આ સાઈડ છે આપણે કનકસિંહભાઈ. અને થેન્ક્સ ભાઈ, તમારો બધાનો દિલથી આભાર. કારણ કે મિત્રો મને આશા જ નહોતી કે ભેગું થાય, પણ આ લોકોએ ભેગું કરી દીધું અને એ પણ શોરૂમ કરતાં પણ સારામાં સારું ડિસ્કાઉન્ટ આપ્યું. મેં 8 થી 10 જગ્યાએ પૂછ્યું, બધા કરતાં છે ને આમનું ડિસ્કાઉન્ટ છે ને એકદમ નોર્મલ પ્રાઇસ હતી, બરાબર. મને સારું લાગ્યું. અને બેસ્ટ એક એ છે કે અહીંયા છે ને એસેસરીઝ પર છે આ લોકોની, કે જે એસેસરીઝ પર આપણી ગાડીની અંદર ફિટ કરી દી છે. તો વધારાને આપણે છે ને રાજભાઈને પૂછીએ કે અમારી જે ઓડિયન્સ છે, મતલબ કે ગીર સોમનાથ જિલ્લા પૂરતું નહીં, મારે દ્વારકા સાઈડની ઓડિયન્સ છે, ભાવનગર સાઈડની છે, તો એવા કસ્ટમરોને તમે શું કહેવા માંગો? જો પરેશભાઈ, એમાં એવું છે કે ગયા વર્ષે પણ અમે ઘણા પરિવારના સપનાઓ સાકાર કરવાની અંદરમાં અમે સહભાગી બન્યા હતા. એમ આ વર્ષે પણ અમે ઘણા પરિવારના સપનાઓ સાકાર કર્યા છે, બરોબર. અને ભવિષ્યમાં પણ અમે કરતા રહીશું. અમારા તરફથી જે કોઈ પણ તમને નિશ્ચિતપણે જે કોઈ પણ એની અંદરમાં શું કહેવાય કે ટર્મ્સ અને કન્ડિશનના લીધે જે કોઈ પણ ડિસ્કાઉન્ટ હશે અમે બેસ્ટ પ્રોવાઈડ કરશું. તમારી મનગમતી કાર કે તમારી જે મનગમતી એક્સેસરીઝથી માંડીને કોઈ પણ વસ્તુ છે તો અમે તમને એ સારી રીતે અમે તમને આપશું, બરોબર. એની અંદરમાં બધી વસ્તુ કટ એન્ડ ક્લિયર બધી વસ્તુ હશે. આજે અમારે ક્રિષ્ના કાર એક્સેસરીઝ એક નાના ફોર્મથી ચાલુ થઈ હતી 2018માં ને ત્યાંથી લઈને આજ સુધીમાં આપણે ઘણા બધા અલગ અલગ આપણા વિભાગો છે, જેમ કે ક્રિષ્ના કાર એક્સેસરીઝ, ક્રિષ્ના કાર CNG, ક્રિષ્ના કાર મોટર્સ, ક્રિષ્ના કાર ડિટેલિંગ સ્ટુડિયો, બરોબર. અને ક્રિષ્ના કાર વર્લ્ડ, કે જેની સાથે આપણી સાથે ઘણા પરિવાર છે જોડાયા છે. તમારા સાથ સહકારથી અમે લોકો પણ આગળ છે અને અમારે તરફથી પૂરી એવી કોશિશ રહેશે કે અમે તમને સારી એવી પ્રાઇસની અંદરમાં ન્યૂ કાર છે કે એક્સેસરીઝ છે કે જે કોઈ પણ વસ્તુ તમારી રિક્વાયરમેન્ટ છે એ બધી વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરતા રહેશું, બરોબર. અને મિત્રો ખાલી નવી જ ગાડીની, જૂની ગાડીની પણ કોઈને ઈચ્છા હોય તો એ છે આપણા ભરતભાઈ, બરાબર. એ તમને જે કંઈ પણ હશે સેટિંગ કરી દે. મતલબ તમે અહીં ક્રિષ્નાની અંદર આવી જાઓ ને ભાઈ, તો તમને છે ને એસેસરીઝથી લઈ CNGથી લઈ તમારા મગજની અંદર જે કંઈ પણ વાય છે ને એ તમારો ક્લિયર થઈ જાય. તો ભાઈ બધાનો દિલથી આભાર કે તમે જે મારું અટકું હતું એ બધું પૂરું કરી દીધું. અને એ સાથે મિત્રો આજે આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોમગલ, રાધે રાધે, બાય.